તો ખેડૂત આંદોલનના પગલે હરિયાણા સાથે જોડાયેલી પંજાબની ખનોરી અને ડબવાલી બોર્ડર પર 3 દિવસ માટે બંધ કરવામાં આવી છે। બીજી તરફ આજે ફરી 3 કેન્દ્રીય મંત્રીઓ ચંદીગઢમાં ખેડૂત નેતાઓ સાથે આંદોલન ખતમ કરવા માટે બેઠક કરવાના છે। બંને પક્ષોની વચ્ચે 7 દિવસમાં ત્રીજી બેઠક હશે। ભારતીય કિસાન યુનિયનના અધ્યક્ષ ગુરુનામ ચઢુનીએ જાહેરાત કરી છે કે પંજાબના ખેડૂતોના સમર્થનમાં આવતીકાલે એટલે કે 16મી ફેબ્રુઆરીના રોજ હરિયાણામાં 3 કલાક માટે તમામ જે ટોલ છે તે ફ્રી રહેશે। બપોરે 12 થી 3 વાગ્યા સુધી ટોલ ફ્રી રહેશે। 17મી ફેબ્રુઆરીના રોજ રાજ્યભરમાં ટ્રેક્ટર ટ્રેલી કાઢવામાં આવશે। જો માંગણીઓ નહીં સંતોષાય તો 18મી ફેબ્રુઆરીએ બેઠક યોજી અને મોટી જાહેરાત કરીશું। તો ખેડૂતોનું આંદોલન દિવસે અને દિવસે હિંસક સ્વરૂપ ધારણ કરી રહ્યું છે। વિરોધ કરી રહેલા ખેડૂતો રાજપુરા રેલવે સ્ટેશનના પાટા પર બેસી ગયા હતા, જેના કારણે રેલવે સેવાઓ પ્રભાવિત થઈ છે। ચંદીગઢમાં ખેડૂત નેતાઓ અને કેન્દ્રીય મંત્રીઓ વચ્ચે બેઠક થઈ છે। વિરોધ કરી રહેલા ખેડૂતો દિલ્હીમાં પ્રવેશ ન કરે તે માટે કડક વ્યવસ્થા કરવામાં આવી છે। દિલ્હીની તમામ જે સરહદો છે તે સીલ કરી દેવામાં આવી છે। સરહદ પર સિમેન્ટના બ્લોકનો ઉપયોગ કરી અને મલ્ટી લેયર વોલ બનાવવામાં આવી છે અને દરેક લેયરની વચ્ચે કોન્ક્રીટ ભરવામાં આવ્યું છે। આ કોન્ક્રીટની દિવાલો પાછળ માલ સામાન વહન કરતા ઘણા કન્ટેનર અને મોટી ટ્રકો કતારોમાં ઊભી છે। કેટલાક ગુજરાતના મુદ્રા બંદરેથી, કેટલાક ગુવાહાટીથી અને કેટલાક ભોપાલથી માલ લઈને આવ્યા છે। કિસાન મજદૂર સંઘર્ષ સમિતિના મહામંત્રીએ મોટો દાવો કર્યો છે। ખેડૂત નેતાએ આક્ષેપ કર્યો છે કે પોલીસ નહીં પરંતુ સૈન્ય અમને આગળ વધવા રોકી રહ્યું છે। તમે જે સામગ્રી જુઓ છો તેનો પોલીસ દ્વારા ઉપયોગ થતો નથી, તેનો ઉપયોગ સૈન્ય દ્વારા કરવામાં આવે છે। તેમણે કહ્યું કે જે એર બ્લાસ્ટ સેલ ચાલી રહ્યું છે તેનો ઉપયોગ પણ સૈન્ય કરે છે। आपका ये मिलिट्री रोक रही है, अर्धसैनिक फोर्स रोक रही है और किसान पीसफुली ढंग से दिल्ली की ओर जाना चाहते हैं। ये जो आप देख रहे हैं ये पुलिस नहीं इस्तेमाल करती, ये मिलिट्री इस्तेमाल करती है, जो हम आपको दिखा रहे हैं। और मैं आपको और भी चीजें दिखा दूंगा जो आज हमने नोट की है, जो आपके समक्ष रख। તો ખેડૂત આંદોલનના સતત ત્રીજા દિવસે હરિયાણાના અંબાલા, કુરુક્ષેત્ર, કેથલ, જીંદ, હિસાર, ફતેરાબાદ, સિરસા જિલ્લામાં મોબાઈલ ઇન્ટરનેટ પ્રતિબંધ રહેશે। આ સિવાય હરિયાણાના 22માંથી 15 જિલ્લામાં કલમ 144 લાગુ છે। ખેડૂતોની 2500 ટ્રેક્ટર ટ્રોલીનું શંભુ સરહદે તે પહોંચી ગઈ છે, જેમાંથી 800 ટ્રોલીમાં ખાદ્ય સામગ્રી, લાકડું અને પેટ્રોલ અને ડીઝલ લઈ જવાઈ રહ્યા છે। ખેડૂતો છેલ્લા 2 મહિનાથી દિલ્હી ચલો કૂચની તૈયારી કરી રહ્યા છે અને 6 મહિનાથી તેઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। તો મિનિમમ સપોર્ટ પ્રાઇસ અને અન્ય મુદ્દાઓને લઈ અને દિલ્હી તરફ કૂચ કરવાનો પ્રયાસ કરી રહેલા ખેડૂતોને અલગ અલગ સરહદો પર રોકી દેવામાં આવ્યા છે, જ્યાં આજે ખેડૂત નેતાઓ અને કેન્દ્ર સરકાર વચ્ચે વાતચીત થવાની છે। ત્યારે કિસાન મજદૂર મોરચાના કન્વીનર સરવનસિંહ પંઢેરે કહ્યું હતું કે અમે ઈચ્છીએ છીએ કે જો પીએમ મોદી વાત કરે તો આ બધી સમસ્યાઓનો ઉકેલ આવી જાય। આજે અમારે કેન્દ્ર સરકાર સાથે વાતચીત કરવાની છે। અમે ઈચ્છીએ છીએ કે પીએમ મોદી પોતે આ મુદ્દે પહેલ કરે। તેમણે કહ્યું હતું કે અમને એક સંદેશ મળ્યો અને કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરના મંત્રણા માટેના કોલના આધારે અમે આંદોલનમાં સામેલ દરેક સાથે વાત કરી અને નક્કી કર્યું કે અમે આજે શાંતિપૂર્ણ રહીશું અને જ્યાં અમે હતા ત્યાંથી આગળ વધવાનો પ્રયાસ નહીં કરીએ। आज माननीय मंत्री महोदय से मीटिंग है। हम चाहेंगे स्वयं प्रधानमंत्री जी उनसे बात करें और इन मांगों का आज हल हो जाए, ये सभी के लिए सुखद होगा। और दूसरा, अन्यथा लगता है कुछ ऐसा तो ये लोकतांत्रिक मुल्क है, हमें दिल्ली में पीसफुल ढंग से अपना आंदोलन करने की इजाजत दी जाए, ये रास्ते सरकार खुद स्वयं खोल दे। और जो एजेंडा होगा वो वही है जो हमने 10 मांगों का दिया हुआ है।
તો લઘુત્તમ ટેકાના ભાવ અને અન્ય મુદ્દાઓને લઈ અને દિલ્હી તરફ કૂચ કરી રહેલા ખેડૂતો સરહદ પર અટવાયેલા છે. આ મામલે વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ પણ આવી રહી છે. હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે કહ્યું કે ખેડૂતોએ સેનાના હુમલા જેવું વાતાવરણ સર્જ્યું છે. તેમની માંગ હરિયાણાની નથી પરંતુ કેન્દ્ર સરકારની છે. દિલ્હી જવું એ દરેકનો લોકતાંત્રિક અધિકાર છે, પરંતુ કોઈનો હેતુ પણ ધ્યાનમાં રાખવો જોઈએ. આ અનુભવ આપણે 1-2 વર્ષ પહેલા પણ જોયો છે કે લોકોને કેટલી બધી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. આજે પણ તે લોકોના વિડીયો સામે આવી રહ્યા છે. તો રાજ્યસભા ચૂંટણી માટે રાજસ્થાનથી ઉમેદવારી પત્ર ભર્યા બાદ સોનિયા ગાંધીએ રાયબરેલીના લોકોને સંદેશ આપતા મોટી જાહેરાત કરી. સોનિયા ગાંધીએ આગામી લોકસભા ચૂંટણી નહીં લડવાનો નિર્ણય કર્યો છે. તેણે તેની પાછળ સ્વાસ્થ્ય અને વધતી જતી ઉંમરને કારણ ગણાવ્યું હતું. રાયબરેલી માટે મારા પરિવારના સભ્યો છે. દિલ્હીમાં મારો પરિવાર અધૂરો છે. તે રાયબરેલી આવી અને તમને મળવાથી સિદ્ધ થાય છે. આ પ્રેમભર્યો સંબંધ ઘણો જૂનો છે અને મારા સાસરિયાઓના આશીર્વાદ રૂપે મળ્યો છે. રાયબરેલીની સાથે અમારા પરિવારના સંબંધો ઊંડા મૂળ ધરાવે છે. આઝાદી પછી યોજાયેલી પહેલી લોકસભાની ચૂંટણીમાં તમે મારા સસરા ફિરોઝ ગાંધીજીને અહીંથી ચૂંટણી લડાવી અને દિલ્હી મોકલ્યા હતા. તેમના પછી તમે મારા સાસુ ઇન્દિરા ગાંધીને પણ તમારા પોતાના બનાવ્યા. ત્યારથી લઈ અને અત્યાર સુધી આ શ્રેણી જીવનના ઉતાર ચઢાવ અને મુશ્કેલ માર્ગમાંથી પસાર થઈ અને પ્રેમ અને ઉત્સાહ સાથે ચાલુ છે અને તેમાં આપણો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે. જમ્મુ અને કાશ્મીરમાં ચૂંટણી અને સીટની વહેંચણી અંગે નેશનલ કોન્ફરન્સના વડા ફારૂક અબ્દુલ્લાએ કહ્યું, મને લાગે છે કે બંને રાજ્યમાં ચૂંટણીઓ સંસદીય ચૂંટણીની સાથે જ યોજાશે. જ્યાં સુધી બેઠકોની વહેંચણીની વાત છે તો નેશનલ કોન્ફરન્સ ચૂંટણી લડશે એકલા અને ત્યાં કોઈ હશે તેમાં કોઈ શંકા નથી. તેમણે કહ્યું કે અમે લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એકલા હાથે લડીશું, કોઈ પણ પક્ષ સાથે નહીં લડીએ. એનડીએમાં જોડાવા અંગે તેમણે કહ્યું કે અમે ભવિષ્યમાં એનડીએમાં જોડાઈશું કે નહીં તે અંગે હાલ કંઈ જ નથી કહી શકતા, પરંતુ એનડીએમાં સામેલ નહીં થઈએ તે પણ નકારી नहीं શકીએ. जहां तक सीट शेयरिंग का सवाल है, मैं एक चीज आपको क्लियर करना चाहता हूं. नेशनल कॉन्फ्रेंस अपने बलबूते पर लड़ेगी, इसमें कोई दो राय नहीं है. इसके बाद और कोई सवाल नहीं पूछेगा इसके बारे में. તો કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ રાજસ્થાનથી આગામી રાજ્યસભા ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભર્યું છે. મતલબ કે સોનિયા ગાંધી આ વખતે લોકસભાની ચૂંટણી લડવાના નથી. આવી સ્થિતિમાં રાયબરેલી લોકસભાની સીટને લઈ અને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે પ્રિયંકા ગાંધીને આ વખતે રાયબરેલી સીટ પરથી મેદાનમાં ઉતારવામાં આવી શકે છે. આ દરમિયાન સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે રાયબરેલી કોંગ્રેસનો ગઢ નથી એમ કહી અને વિપક્ષી ગઠબંધનની ચિંતા વધારી દીધી છે. અખિલેશ યાદવે કહ્યું, અમેઠી રાયબરેલી લોકસભા બેઠકો કોંગ્રેસનો ગઢ નથી. સમાજવાદી પાર્ટી હંમેશા બેઠકો પર કોંગ્રેસને મદદ કરતી રહી છે. સોનિયા ગાંધીના રાજ્યસભામાં જવાના અને પ્રિયંકા ગાંધીના રાયબરેલીથી ચૂંટણી લડવાના પ્રશ્ન પર સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું કે અમેઠી રાયબરેલી ચોક્કસપણે કોંગ્રેસની પરંપરાગત બેઠક રહી છે, પરંતુ તે કોંગ્રેસનો ગઢ નથી. સપા કોંગ્રેસ ઇન્ડિયા અલાયન્સમાં સીટ વહેંચણીને લઈ અને વાતચીત અટવાઈ ગઈ છે. લોકસભા ચૂંટણીની જાહેરાત પહેલા સુપ્રીમ કોર્ટે ઇલેક્ટોરલ બોન્ડને લઈ અને મોટો નિર્ણય સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટ તરફથી ઇલેક્ટોરલ બોન્ડ સ્કીમને ગેરકાયદેસર જાહેર કરી અને તેના પર પ્રતિબંધ મૂક્યો છે. કોર્ટે કહ્યું છે કે ચૂંટણી બોન્ડ માહિતીના અધિકારનું ઉલ્લંઘન છે. મતદારોને પક્ષોના ભંડોળ વિશે જાણવાનો અધિકાર છે. કોર્ટે એમ પણ કહ્યું કે બોન્ડ ખરીદનારાઓની યાદી જાહેર કરવી પડશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે નાગરિકોને એ જાણવાનો અધિકાર છે કે સરકાર પાસે પૈસા ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે. કોર્ટે કહ્યું કે અમારી આગામી ચૂંટણી બોન્ડ માહિતીના અધિકાર કલમ 19(1) નું ઉલ્લંઘન છે. ચુકાદો આપતી વખતે સીજેઆઈએ કહ્યું કે ઇલેક્ટોરલ બોન્ડ સિવાય બ્લેક મની રોકવા માટે અન્ય પદ્ધતિઓ પણ છે. ચૂંટણી બોન્ડની ગુપ્તતા જાળવવાના અધિકારની વિરુદ્ધ છે. રાજકીય પક્ષોના ભંડોળ વિશે માહિતી હોવાના કારણે લોકોને તેમના મતદાર અધિકારનો ઉપયોગ કરવામાં સ્પષ્ટતા મળે છે.
ચુકાદો આપતી વખતે સીજેઆઈએ કહ્યું કે રાજકીય પક્ષોના ફંડિંગની માહિતી જાહેર ન કરવી તે હેતુની વિરુદ્ધ છે. તો આ સાથે જ એસબીઆઈએ 12 એપ્રિલ 2019ની અત્યાર સુધીની માહિતી સાર્વજનિક કરવી પડશે. એસબીઆઈએ આ માહિતી ચૂંટણી પંચને આપવાની રહેશે. ઇલેક્શન કમિશન આ માહિતી શેર કરશે. એસબીઆઈએ 3 અઠવાડિયામાં માહિતી આપવી પડશે. સુપ્રીમ કોર્ટે આજે તાત્કાલિક અસરથી ચૂંટણી બોન્ડ સ્કીમ પર પ્રતિબંધ મૂક્યો છે. સુપ્રીમ કોર્ટે ચૂંટણી બોન્ડ મામલે મહત્વપૂર્ણ ચુકાદો આપતા કહ્યું કે મોટી રકમના ડોનેશનને છુપાવવા એ ગેરબંધારણીય છે. સરકારને પૈસા ક્યાંથી મળે છે એ પણ સૌને જાણવાનો અધિકાર છે. ચૂંટણી બોન્ડ પર અમે રોક લગાવી રહ્યા છીએ. સીજેઆઈ ડીવાય ચંદ્રચૂડ બેન્ચે આ યોજનાને ગેરબંધારણીય જાહેર કરી છે. હવે આ ચુકાદા પર કોંગ્રેસની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે. કોંગ્રેસે સુપ્રીમ કોર્ટના આ નિર્ણયનું સ્વાગત કર્યું છે. કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું છે કે લાંબા સમયથી રાહ જોવાઈ રહેલો આ નિર્ણય આવકારદાયક છે. આ નિર્ણયના કારણે નોટ સામે વોટની તાકાત વધી જવાની છે. ये एक तूफान है, एक भूकंप है, क्योंकि ये साबित कर दिया है सुप्रीम कोर्ट ने कि मोदी सरकार सूट बूट झूठ और लूट की सरकार है. ये जो इलेक्टोरल बॉन्ड स्कीम लाया गया था ये गैर कानूनी है और ये हमारे संविधान के खिलाफ है. और इससे ये भी साबित होता है कि मोदी सरकार एक तरफ चंदादाताओं को सम्मान देती है और दूसरी तरफ अन्नदाताओं पर अत्याचार और अन्याय करती है. તો બીજેપીના વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી નંદકિશોર યાદવને બિહાર વિધાનસભાના નવા સ્પીકર તરીકે સર્વસંમતિથી પસંદ કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી નીતિશ કુમારને ગૃહના નેતા અને તેજસ્વી યાદવને વિરોધ પક્ષના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. વિધાનસભા સ્પીકર તરીકે ચૂંટાયા બાદ નંદકિશોર યાદવ જ્યારે ખુરશી તરફ જવા લાગ્યા ત્યારે મુખ્યમંત્રી નીતિશ કુમાર અને તેજસ્વી યાદવ તેમની ખુરશીઓ પરથી ઊભા થયા અને તેમનું સ્વાગત કરવામાં આવ્યું. બંને તેને સીટ સુધી છોડી આપ્યા. આ દરમિયાન તેજસ્વીએ નંદકિશોરના ચરણ સ્પર્શ કરી અને આશીર્વાદ પણ લીધા હતા. મુખ્યમંત્રી નીતિશ કુમારે તેમને અભિનંદન પણ પાઠવ્યા હતા અને કહ્યું હતું કે તેમની પાસે ઘણું જ અનુભવ છે. અનેક વખત તેઓ મંત્રી રહી ચૂક્યા છે. તમે ગૃહને સારી રીતે ચલાવશો. તેજસ્વી યાદવે પણ નંદકિશોર યાદવને સ્પીકર તરીકે ચૂંટવા પર અભિનંદન પાઠવ્યા અને કહ્યું કે તમારા માટે ગૃહના તમામ સભ્યો સમાન છે. અમને પૂરો વિશ્વાસ છે કે તમે નિષ્પક્ષતાથી ગૃહ ચલાવશો. આ પછી ગૃહની કાર્યવાહી 19 ફેબ્રુઆરી સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. चुनौती तो है लेकिन ये अवसर भी हमारे लिए है और मुझे प्रसन्नता इस बात की है कि सभी दलों के लोगों ने मेरे प्रति विश्वास प्रकट किया है, निर्विरोध मेरा निर्वाचन किया है. तो मुझे उम्मीद है कि ये जो विश्वास उनका है उस पर मैं खरा उतरने की कोशिश करूंगा. જમ્મુ અને કાશ્મીરમાં ચૂંટણી અને સીટની વહેંચણી અંગે નેશનલ કોન્ફરન્સના વડા ફારૂક અબ્દુલ્લાએ કહ્યું, મને લાગે છે કે બંને રાજ્યમાં ચૂંટણીઓ સંસદીય ચૂંટણીની સાથે જ યોજાશે. જ્યાં સુધી બેઠકોની વહેંચણીની વાત છે તો નેશનલ કોન્ફરન્સ ચૂંટણી લડશે. એકલા અને ત્યાં કોઈ હશે તેમાં કોઈ જ શંકા નથી. તેમણે કહ્યું કે અમે લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એકલા હાથે લડીશું. કોઈ પણ પક્ષ સાથે નહીં લડીએ. लेकिन जहां तक सीट शेयरिंग का सवाल है, मैं एक चीज आपको क्लियर करना चाहता हूं. नेशनल कॉन्फ्रेंस अपने बलबूते पर लड़ेगी. इसमें कोई જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ અને ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટીના અધ્યક્ષ ગુલાબ નબી આઝાદે કોંગ્રેસમાં ચાલી રહેલી ગડબડ વિશે એક નિવેદન આપ્યું. તેમણે જમ્મુ અને કાશ્મીરના પૂંચમાં કહ્યું કે કેટલાક લોકોની નબળાઈઓ અને ઘમંડના કારણે સૌથી જૂની પાર્ટી ખતમ થઈ રહી છે. તેમણે આગળ કહ્યું કે મહારાષ્ટ્રના પૂર્વ સીએમ અશોક ચૌહાણનું કોંગ્રેસ છોડવું પાર્ટી માટે મોટો ફટકો. કોંગ્રેસમાં તેમનું મહત્વનું યોગદાન છે. તેમના પિતા પણ કોંગ્રેસના મોટા નેતા હતા અને કેન્દ્રીય મંત્રી પણ હતા. મારી પાસે જે માહિતી છે તે મુજબ આવનારા સમયમાં વધુ લોકો પાર્ટી છોડશે. આઝાદે કહ્યું, મારી રાજકીય કારકિર્દી કોંગ્રેસથી શરૂ થઈ હતી. હું ત્યાંથી લોકસભાનો સભ્ય હતો. હું પણ પહેલીવાર મહારાષ્ટ્રમાંથી રાજ્યસભામાં ગયો હતો. ભારતમાં એક જ રાજ્ય છે એટલે કે મહારાષ્ટ્ર જ્યાં કોંગ્રેસને પુનર્જીવિત કરી શકાય છે. યુપી અને બંગાળ જેવા મોટા રાજ્યમાં કોંગ્રેસ હવે ખતમ થઈ ગઈ છે.
તો ઉત્તરાખંડના હલ્દ્વાનીમાં 8 ફેબ્રુઆરીએ થયેલી હિંસા બાદ લાદવામાં આવેલા કર્ફ્યુમાં રાહત આપવામાં આવી છે. નૈનીતાલના ડીએમ વંદના સિંહ તોફાન પ્રભાવિત વિસ્તારમાં કર્ફ્યુમાં છૂટછાટ આપવાનો આદેશ આપ્યો છે, જેથી લોકો તેમની રોજિંદી જરૂરિયાતનો સામાન ખરીદી રહ્યા છે. તો આ સમયગાળા દરમિયાન આવશ્યક ચીજવસ્તુઓના પુરવઠા માટે દુકાનો અને વ્યાવસાયિક સંસ્થાઓ ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. આ આદેશ હેઠળ સવારે 9 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી બાણભૂલપુરા વિસ્તારના ગોજાજલી રેલવે બજારના એફસીઆઈ વેરહાઉસ સંકુલમાં છૂટ આપવામાં આવી છે. આ ઉપરાંત બાણભૂલપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 2 કલાક માટે કર્ફ્યુમાં રાહત આપવામાં આવશે. અહીં માત્ર સવારે 9 થી 11 વાગ્યા સુધી કર્ફ્યુમાં રાહત આપવામાં આવશે. જો કે આ સમયગાળા દરમિયાન ઇન્ટરનેટ સેવા સંપૂર્ણપણે બંધ રહેશે. પ્રશાસન દ્વારા દુકાનોને જરૂરી સામાન પણ આપવામાં આવશે. તો એસોસિએશન ફોર ડેમોક્રેટિક રાજકીય પક્ષો દ્વારા પ્રાપ્ત દાનનો અહેવાલ જાહેર કર્યો. આ મુજબ ભાજપને નાણાકીય વર્ષ 2022-23માં અંદાજે 720 કરોડ રૂપિયાનું દાન મળ્યું છે. ભાજપને મળેલી રકમ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા અને નેશનલ પીપલ્સ પાર્ટીને મળેલા દાન કરતાં 5 ગણી વધારે છે. રજિસ્ટર્ડ રાજકીય પક્ષો એક નાણાકીય વર્ષમાં 20,000 રૂપિયાથી વધુનું દાન મેળવ્યું હોય તો તે જાહેર કરવું પડશે. તો રાષ્ટ્રીય પક્ષોને 2022-23માં કુલ 850.43 કરોડ રૂપિયાનું દાન મળ્યું છે. એડીઆર અનુસાર કોંગ્રેસે કુલ દાનમાં માત્ર ₹79.92 કરોડ મેળવવાની જાહેરાત કરી છે. જો કે દેશની છઠ્ઠી રાષ્ટ્રીય પાર્ટી બહુજન સમાજ પાર્ટીએ જાહેરાત કરી છે કે તેને 2022-23 દરમિયાન 20,000 રૂપિયાથી વધુનું દાન મળ્યું નથી. બસપા છેલ્લા 17 વર્ષથી આ જાહેરાત કરી રહી છે. તો પશ્ચિમ બંગાળના સંદેશ ખાલીમાં મહિલા ઉપર લાગેલા યૌન હિંસાના આરોપો પર રાજ્યના સીએમ મમતા બેનર્જીએ વિધાનસભામાં કહ્યું કે મેં મારા જીવનમાં ક્યારેય અન્યાય નથી થવા દીધો. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વિધાનસભામાં કહ્યું કે અમે સંદેશા ખાલીની સ્થિતિ પર નજર કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે તેઓ ગેરરીતિમાં શામેલ કોઈપણ વ્યક્તિને છોડશે નહીં. સીએમએ કહ્યું કે રાજ્ય મહિલા આયોગને સંદેશ ખાલી મોકલવામાં આવ્યો હતો અને પોલીસ ટીમની રચના કરવામાં આવી હતી અને 17 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. રાજ્ય રેડ ટીક વચ્ચે મમતા બેનર્જીએ ભાજપ પર ઉત્તર 24 પરગણા જિલ્લામાં વિવાદ ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો. વિધાનસભામાં મમતાએ સંદેશ ખાલીમાં અશાંતિ માટે ભાજપને જવાબદાર ગણાવ્યો હતો. તૃણમૂલ કોંગ્રેસના વડાએ કહ્યું કે કેન્દ્ર ઈડી દ્વારા સ્થાનિક તૃણમૂલ નેતા શેખ શાહજહાંને નિશાન બનાવ્યા છે.